પ્લાન ને લીધે આખું કોતર પુરાણ થઈ ગયો છે। એના પુરાણ ને લીધે અમારા ક્ષેત્રોમાં આખું પાણી ભરાય છે અને ઉકા પાક ને બગાડે છે। આ રેતી પ્લાન્ટ વાળા નામે કીકીન થાક્યા છે કે ભાઈ કોતેડું સાફ કરો, કોતેડું સાફ કરો, એટલે કોતેડું સાફ કરતા નથી। વોશિંગ પ્લાન્ટથી ખેતીને નુકસાનના ગંભીર આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જમીન ધોવાણથી ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે। અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં હાલ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોવાનો વોશિંગ પ્લાન્ટ પર આરોપ પણ ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર બારડોલીથી સામે આવી રહ્યા છે, જ્યાં બોડેલીના ઊંચા કલમમાં રેતીના વોશિંગ પ્લાન્ટ સામે ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે। વોશિંગ પ્લાન્ટથી ખેતીને નુકસાનના ગંભીર આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। રેતી અને ગ્રાવલથી કુદરતી પાણીનો માર્ગ બંધ થયાનો દાવો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાન પણ પહોંચી રહ્યું છે। જમીન ધોવાણથી ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે। પશુઓ કોતરોમાં ફસાતા નુકસાન થવાનો આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। વોશિંગ પ્લાન્ટ તાત્કાલિક બંધ કરવાની ખેડૂતો દ્વારા માંગ પણ ઉઠાવવામાં આવી છે। કોતરોની સફાઈ કરવા માટે ખેડૂતોની તંત્રને માંગ પણ કરવામાં આવી છે। વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કાર્યવાહી ન થયાનો આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં હાલ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોવાનો વોશિંગ પ્લાન્ટ પર આરોપ પણ કરવામાં આવ્યો છે। ગેરકાયદે રેતી ખનનને પ્રોત્સાહન મળતું હોવાની ચર્ચા પણ હાલ ખૂબ જ તેજ બની છે। નદીમાંથી માટી સાથે રેતીનું ખોદકામ થતો હોવાનો દાવો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે ખેડૂતો દ્વારા વહીવટી તંત્ર પાસે નિષ્પક્ષ તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે। બોડેલીના ઊંચા કલમમાં રેતીના વોશિંગ પ્લાન્ટ સામે ખેડૂતોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં વોશિંગ પ્લાન્ટથી ખેતીને નુકસાનના ગંભીર આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। સાથે જ અધિકારીઓની નિષ્ક્રિયતા સામે પણ સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોવાનો વોશિંગ પ્લાન્ટ પર આરોપ પણ ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। ગેરકાયદે રેતી ખનનને પ્રોત્સાહન મળતું હોવાની ચર્ચા પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। નદીમાંથી માટી સાથે રેતીનું ખોદકામ થતો હોવાનો દાવો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને વહીવટી તંત્ર પાસે નિષ્પક્ષ તપાસની ખેડૂતો દ્વારા હાલ માંગ પણ કરવામાં આવી છે। ગામ કુંડી ઊંચા કલમ અમે મધ્યપ્રદેશના અસરગ્રસ્ત છીએ ને અમુને ઊંચા કલમ રેનો ગામમાં જે ખેતીની જમીન આપી, એમાં અમે ખેતી કરીને જીવન યાપન કરતા હતા। પણ જ્યારે આ નજીકમાં રેતી પ્લાન આવ્યો એના પહેલા અમે સારી રીતે જીવતા હતા। અમારા છોકરાઓને સારી રીતે ભણતર કરાવવા હતા, પણ લેકિન રેતીનો પ્લાન આવ્યો એના પછી આ પ્લાન ને લીધે આખું કોતર પુરાણ થઈ ગયો છે। એના પુરાણ ને લીધે અમારા ક્ષેત્રોમાં આખું પાણી ભરાય છે અને ઉકા પાક ને બગાડે છે। અને અમારે આ માંગ છે કે આ કોતરને સાફ કરીને પાણીનો નિકાલ કરે, એ અમારી માંગ છે। પછી અમારા ગામના ઢોરો ચરવા આવે છે, એ ઢોરો આ દલદલ જેવું થઈ ગયું ફસાઈ જાય તો અમારા ઢોરોનો નુકસાન થવાની શક્યતા છે। મારું નામ છે સુગ્રચંદ શંકરભાઈ, કુંડી ઊંચા કલમ નર્મદા વસાહતનો રહેવાસી છું ને મારે અહીંયા મારું આખું જીવન ખેતી ઉપર જ વ્યાપન કરીએ છીએ। અમારો બીજો કોઈ ધંધો નથી, અમને કોઈ આર્થિક સંપન્ન નથી, અમે ખાલી ફક્ત ખેતી ઉપર જ જીવીએ છીએ। અમારે ખેતરમાં બહુ બગાડ થાય છે અને આખો કોતેડો પૂરાઈ ગયો છે અને અમે ઢોરો પણ લાવીએ છીએ તો આ પુરાણને લીધે બધું ઢોરો બી માં ફસાઈ જાય છે, છોકરા બી માં પડે છે, એને બેરે બેરે અમે કાઢીએ છીએ અને એ ઢોરો કદાચ ફસાઈ જાય એને કાઢે ને તો એ જીવતું નથી, એ મરી જ જાય છે એ ઢોરો।
અને આ રેતી પ્લાન્ટ વાળાને અમે કીકીને થાક્યા છે કે ભાઈ કોતેડું સાફ કરો, કોતેડું સાફ કરો, એટલે કોતેડું સાફ કરતા નથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.